अरे ओछू नाक पण असली नाक। MDH काश्मीरी लाल मरचानी पाउडर। લઈને અમદાવાદમાં પણ વિશેષ તૈયારીઓ કરી લેવાઈ છે। પહેલગામ હુમલા બાદ પાકિસ્તાનને જડબાતોડ જવાબ એટલે કે ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત પીએમ મોદી 2 દિવસ માટે વતન પ્રવાસે આવવાના છે। ત્યારે 26 મેના રોજ પીએમના આગમનને લઈને અમદાવાદમાં વિશેષ તૈયારીઓ કરાઈ છે। એરપોર્ટથી લઈને ઇન્દિરા બ્રિજ સુધી યોજાનારા રોડ શોને લઈ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં એમસી નિર્મિત આઇકોનિક માર્ગને તિરંગાથી સુશોભિત કરાયા છે। તેમજ રાફેલ, બ્રહ્મોસ અને મિગ સહિતના વિવિધ ટેબ્લો પણ તૈયાર કરાયા છે। એટલું જ નહીં, વિવિધ સમાજ અને સંસ્કૃતિના ટેબ્લો પણ તૈયાર કરાયા છે। મહત્વનું છે કે પીએમના આગમન દરમિયાન આ ટેબ્લો આકર્ષણ બનશે। આ રોડ શોમાં ખૂબ મોટા પ્રમાણમાં લોકો જોડાય, વિવિધ પ્રકારના સામાજિક સંગઠનો, ધાર્મિક સંસ્થાઓ અને વિવિધ સમાજના અંદર સ્ટેજ પણ બનવાના છે, જેમાં માલધારી સમાજ હોય, સિંધી સમાજના લોકો હોય, શીખ સમુદાયના લોકો હોય, વોરા સમુદાયના લોકો હોય, પૂર્વ સૈનિક જે છે એ પણ અંદર જોડાયા, શહીદ સૈનિક છે એમના પરિવારના જનો પણ જોડાયા હોય અને સમગ્ર તમે જુઓ કે કર્ણાવતી મહાનગરની અંદર એ ઓપરેશન સિંદૂરની સફળતાના બેનર હોય, હોર્ડિંગ હોય અને સમગ્ર કર્ણાવતી મહાનગર સંગઠનની અંદર પણ એક અનેરો ઉત્સાહ છે। તો ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન સામેના સફળ ઓપરેશન સિંદૂર બાદ પીએમ મોદીની ગુજરાતમાં પ્રથમ મુલાકાત છે, ત્યારે ગુજરાતીઓ તેમનું તિરંગાથી સ્વાગત કરશે। તેમના સત્કારમાં 26 મેના રોજ અમદાવાદ, વડોદરા અને ભુજમાં વિશાળ રોડ શોનું પણ આયોજન કરાયું છે। આ તરફ ગુજરાત સરકાર અને ભાજપના સંગઠનોએ પીએમ મોદીના કાર્યક્રમોના આયોજનની જવાબદારી સ્વીકારી છે અને કાર્યક્રમમાં મુખ્ય આયોજન, પ્રોટોકોલ સહિતની વ્યવસ્થા સરકારી તંત્રના શિરે છે। ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે। અમદાવાદ, કચ્છ, વડોદરા અને દાહોદ જિલ્લામાં તેમના જુદા જુદા કાર્યક્રમ છે તે નિર્ધારિત કરવામાં આવી રહ્યા છે। આ તમામ બાબતોની વચ્ચે અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમનું વિશેષ સ્વાગત છે, ભવ્ય સ્વાગત છે, તે પ્રકારનું આયોજન છે તે કરવામાં આવી રહ્યું છે। આપ સીધા જ દ્રશ્ય જોઈ રહ્યા છો અમદાવાદના એરપોર્ટ સર્કલથી લઈને ઇન્દિરા બ્રિજ રૂટ સુધીના, જ્યાં આગળ વિશેષ એક રૂટ છે તે તૈયાર કરવામાં આવ્યો છે। આ રૂટ ઉપર જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચે ત્યારે જુદા જુદા ટેબ્લો દ્વારા તેમને જે સ્વાગત છે તે કરવામાં આવશે। ખાસ કરીને ઓપરેશન સિંદૂરથી ભારતીય સેનાએ જે પોતાનું શૌર્ય દર્શાવ્યું છે એ શૌર્ય અહીંયા ટેબ્લો મારફતે દર્શાવવામાં આવશે, જ્યાં વિશેષ બ્રહ્મોસ મિસાઇલનું પણ એક ટેબ્લો છે તે પણ તૈયાર કરવામાં આવશે। આ ઉપરાંત અમદાવાદમાં જુદા જુદા સમાજના જે લોકો છે તેમના દ્વારા પણ પોતાની લાગણી વ્યક્ત કરીને વડાપ્રધાનનું સ્વાગત છે તે કરવામાં આવશે। એટલે કે ક્યાંક ને ક્યાંક ઓપરેશન સિંદૂરની સફળતા બાદ વડાપ્રધાનનો પ્રથમ વતન પ્રવાસ છે તે યાદગાર બને તેવા પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। ત્યારે 26 તારીખે સાંજે 6:30 કલાકે વડાપ્રધાન અમદાવાદ પહોંચશે અને ત્યારબાદ આ ભવ્ય સ્વાગત છે તે કરવામાં આવશે। તો આપણે જણાવી દઈએ કે પીએમ મોદી 26મી તારીખે દાહોદમાં રેલવે પ્રોડક્શન યુનિટનું ઉદ્ઘાટન કરીને 9000 હોર્સ પાવરના એન્જિનનું લોન્ચ કરશે। તો કચ્છના ભુજમાં જાહેર પ્રકલ્પોનું ઉદ્ઘાટન અને જાહેર સભા કરશે, જે બાદ તેઓ આશાપુરા માતાના મંદિરના દર્શન કરશે। આ પછી સાંજે અમદાવાદમાં રોડ શો કરીને રાજભવનમાં રાત્રે રોકાણ કરશે, જે બાદ 27મી તારીખે સવારે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં શહેરી વિકાસ વર્ષની ઉજવણી નિમિત્તે અનેક પ્રકલ્પો અને જાહેર સેવા શરૂ કરાવશે। તો ઓપરેશન સિંદૂર બાદ પ્રથમવાર પીએમ મોદી MDH ચણા મસાલા। હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે।